નમસ્કાર. આજે આપણે વિડીયોમાં ધોરણ 4 ગણિત વિષય અંતર્ગત સંખ્યા જ્ઞાન વિશે વાત કરવાના છીએ. અહીંયા આપણે સંખ્યાને શબ્દોમાં લખવાની છે. સંખ્યાને શબ્દોમાં લખતા પહેલા આપણે પહેલા અહીંયા કોષ્ટક સમજી લઈએ કે ધોરણ 4માં આપણે અહીંયા 4 અંકોની સંખ્યાનું વાંચન કરવાનું છે. માટે છેલ્લી જે સંખ્યા છે એને એકમનું સ્થાન કહેવાશે, પછી દશક, સો અને હજાર. અહીંયા એકમ અને દશક તો આ સંખ્યા ભેગી વંચાશે. સોના સ્થાનમાં રહેલી સંખ્યા સ્વતંત્ર વંચાશે અને હજારના સ્થાનમાં રહેલી સંખ્યા પણ સ્વતંત્ર વંચાશે. જેમ કે આને આપણે વાંચ્યું હોય તો 4500 અને 1 સાથે 17, 4517. ચલો હવે આપણે આપેલ સંખ્યાનું વાંચન કરીએ. સંખ્યાનું પહેલા આપણે સ્થાન ગણીએ. સરળ રીત માટે આપણે એકમ, દશક અને સો પછી આપણે અહીંયા અલ્પવિરામ મૂકી દઈએ જેથી આપણને સંખ્યા વાંચવામાં સરળતા રહે. પાછળથી 3 અંકો ગણ્યા પછી અહીંયા આપણે અલ્પવિરામ મૂકવાથી સંખ્યાના વાંચનમાં ખૂબ સરળતા પડશે. જેમ કે એકમ, દશક, સો, હજાર. હજારના સ્થાનમાં 1 છે એટલે આપણે લખીશું 1000. 1000. હવે એકમ, દશક, સો, સોના સ્થાનમાં છે 2 એટલે કે 200. અને પાછલા બે અંકો ભેગા વાંચીશું એટલે તગડ પાછળ 35. તો સંખ્યાનું વાંચન થશે 1235. આગળની સંખ્યા જે આપણે 1, 2 ને 3 અંકો ગણીને અલ્પવિરામ કરીશું. તો એકમ, દશક, સો, હજાર. તો હજારના અંકમાં છે 4 તો આપણે લખીશું 4000. એકમ, દશક, સો, સોના સ્થાનમાં છે 6 લખીશું 600. અને 8 બગડ એટલે કે 82. તો આપણી સંખ્યાને વંચાશે 4682. આગળની સંખ્યા છે ઉપર મુજબ આપણે 1, 2, 3 અંકો ગણીને કરશું અલ્પવિરામ. આપણે ગણીએ એકમ, દશક, સો, હજાર. હજારના સ્થાનમાં છે 7 એટલે કે 7000. હવે એકમ, દશક, સોના સ્થાનમાં 0 છે. 0 એવું વંચાશે નહીં, શૂન્યનો ઉલ્લેખ કરવાનો છે નહીં, કારણ કે સોના સ્થાનમાં રહેલી સંખ્યા એનું વાંચન અલગ રીતે થાય છે એટલે કે સ્વતંત્ર વંચાય છે. અહીંયા 5 તો 500, 0 તો 000 એવું વંચાતું નથી એટલે આપણે શૂન્ય ઉલ્લેખ અહીંયા કરવાનો છે નહીં. પાછળ 15 લખીશું 15. 7015. એ જ પ્રમાણે અહીંયા એકમ, દશક, સો, હજાર. હજારના સ્થાનમાં છે 8 લખીશું 8000. એકમ, દશક, સોના સ્થાનમાં 0 છે તેનું વાંચન નહીં કરીએ. તગડ ચોગડ ભેગા વાંચીશું. તગડ ચોગડ થશે 34. તો સંખ્યાનું વાંચન થશે 8034. આગળની સંખ્યા છે એકમ, દશક, સો. અહીં કરશું આપણે અલ્પવિરામ અને 1000. 1000માં છે 3 એટલે લખીશું આપણે 3000. એકમ, દશક, સોના સ્થાનમાં 0 છે એટલે એનું વાંચન નહીં થાય. અને એકમ અને દશક બંને અંકો ભેગા થાય. અહીંયા 0 અને 7 છે. સાંકડા બિંદુ નથી પણ પહેલા 0 છે તો એ 0 નું વાંચન નહીં થાય. પાછળ 7 એટલે કે એકમના અંકમાં 7 છે એટલે લખાશે 7. 3007. એ જ પ્રમાણે અહીંયા એકમ, દશક, સો, હજાર. હજારના સ્થાનમાં છે 5 લખીશું આપણે 5000. અને છેલ્લે એકમના સ્થાનમાં છે 9 તો 9. સંખ્યાનો વાંચન છે 5009. આગળની સંખ્યા છે એકમ, દશક, સો, હજાર. હજારના સ્થાનમાં છે 7 લખીશું 7000. સોના સ્થાનમાં 0 છે પાછલા બે અંકો છે પાછળ બિંદુ 50 એટલે કે 7050. એ જ પ્રમાણે અહીંયા એકમ, દશક, સો, હજાર. હજારના સ્થાનમાં છે 8 એટલે 8000. એકમ, દશક એટલે પાછલા બે અંકો છે 60
એટલે લખીશું 60 85 8060. આગળની સંખ્યા છે એકમ દશક સો હજાર. હજારના સ્થાનમાં છે 7, લખીશું 7000. પાછળના બધા અંકો શૂન્ય છે એટલે એનું વચન થશે નહીં, થશે 7000. તો બીજું કેવું હોય જેમ કે એકડાને 3 મીંડો 1000, સાતડાને 3 મીંડો 7000. આગળની સંખ્યા છે એકમ દશક સો હજાર. હજારના સ્થાનમાં છે 4, લખીશું 4000. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.